નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 પ્રકરણ પહેલું પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ભણીશું. આપણે આગળના વિડીયોમાં જોયું તો કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું, બરાબર, ખેત પદ્ધતિ છે એમાંની આપણે જોઈ હતી. એમાં આપણે જોયું હતું કે વનસ્પતિનો તંદુરસ્ત વિકાસ કરવો હોય તો આપણે જમીનમાં છે એ પોષક દ્રવ્યો ઉમેરવા પડે. હવે આ જે પોષક દ્રવ્યો છે એ કુદરતી અને કૃત્રિમ ખાતર બંને રીતે ઉમેરી શકાય એવું આપણે આગળ જોયું હતું. હવે જો ન ઉમેરીએ તો શું થાય? તો કે ભૂમિમાં આપણે જે પાક લેતા હોય, વારંવાર પાક લઈએ તો જમીનમાંથી આ પોષક દ્રવ્યો છે એ ખૂટી જાય, તો છોડનો વ્યવસ્થિત વિકાસ થાય નહીં, એમાં સારું ઉત્પાદન આવે નહીં. તો સારું ઉત્પાદન મેળવવું હોય, તંદુરસ્ત છોડ રાખવો હોય તો શું કરવું પડે? એમાં પોષક દ્રવ્યો ઉમેરવા પડે, એવું આપણે આગળના વિડીયોમાં જોયું હતું. હવે આપણે પ્રવૃત્તિ 1.2 જોવાનું છે. જોઈએ આપણે શું કરવાનું છે. મગ અથવા ચણાના દાણાને લેવાના છે અને એને અંકુરિત કરવાના છે. હવે તેમાંથી સમાન કદના પ્રાકૃતને પસંદ કરવાના છે. હવે 3 આપણે ગ્લાસ લેવાના છે, બરાબર. હવે ત્રણેયમાં છે ને ABC એવી નિશાની કરવાની છે. ગ્લાસ એમાં થોડીક માટી લેવાની અને એમાં થોડુંક છાણિયું ખાતર ભેળવવાનું છે. જ્યારે B ગ્લાસ છે એમાં સમાન માટી લઈ અને એમાં થોડાક યુરિયા ઉમેરવાના છે, અને Cમાં થોડીક માટી લઈ એમાં કાંઈ પણ ઉમેર્યા વગર રહેવા દેવાનું છે. એટલે કહેવાનો અર્થ, પહેલાંમાં શું નાખ્યું? છાણિયું ખાતર નાખ્યું. બીજામાં માટી, પહેલાંમાં માટી અને છાણિયું ખાતર. B છે એમાં આપણે શું નાખ્યું? યુરિયા અને માટી નાખી, અને ત્રીજામાં ખાલી માટી રાખી છે, બરાબર. હવે ત્રણેય ગ્લાસમાં સમાન માત્રામાં પાણી ઉમેરી અને મગ અથવા તો ચણાના બીજ છે એને રોપી દેવાના છે. હવે એમને સુરક્ષિત જગ્યાએ મૂકી દેવાનું, અને 7 થી 10 દિવસ પછી એમની વૃદ્ધિ કેટલી થઈ એનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે જો તમને એ નીચે ફોટોગ્રાફ્સ આપેલો છે કે જે મગ અથવા ચણા વાવ્યા હતા તો આ 7-8 દિવસ પછી એમની સ્થિતિ કેવી છે. તો એમાં સૌથી સારો વિકાસ તમને કેમાં દેખાય છે? બીમાં દેખાય છે, કારણ કે એમાં બીમાં આપણે યુરિયા નાખ્યું હતું. તો એમાં જો યુરિયા પહેલાંમાં છાણિયું ખાતર નાખ્યું હતું, અને C છે એમાં આપણે ખાલી માટી હતી. તો આના ઉપરથી કહી શકાય કે આપણે જો પોષક દ્રવ્યો નાખીએ તો એમની વૃદ્ધિ સારી થાય. તો સૌથી સારી વૃદ્ધિ કેમાં થઈ? તો કે જેમાં આપણે યુરિયા નાખી હતી એની વધુ થઈ છે. પછી એનાથી ઓછી તો કે જેમાં આપણે છાણિયું ખાતર નાખ્યું હતું. અને સૌથી ઓછી વૃદ્ધિ કેમાં થઈ છે? કે જેમાં ફક્ત માટી હતી, બરાબર. તો અહીંયા આપણે યુરિયા જે નાખ્યું હતું ને એમાં સરસ વૃદ્ધિ થઈ. એનું કારણ કે યુરિયા શું છે? કૃત્રિમ ખાતર છે કે જે એમાં પોષક દ્રવ્યો વધુ માત્રામાં હોય, બરાબર. તો એનાથી જો એના છોડની વૃદ્ધિ કેવી થઈ? સારી થઈ. કૃત્રિમ ખાતર એવા રસાયણો છે કે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય. કૃત્રિમ ખાતર છે એમાં પોષક દ્રવ્યો વધુ હોય, જે કુદરતી ખાતરથી થોડા જુદા હોય છે. કૃત્રિમ ખાતરનું ઉત્પાદન, કૃત્રિમ ખાતર શા માટે કીધું? કારણ કે કૃત્રિમ ખાતરનું ઉત્પાદન છે એને કારખાનામાં કરવામાં આવે. કૃત્રિમ ખાતરમાં કેટલાક ઉદાહરણ છે, જેવા કે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, બરાબર. NPK એટલે શું? કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. આ પોષક દ્રવ્યો એમાં આવેલા હોય. તો આ બધા જે ખાતરોના જે નામ કીધા છે એ બધા કેવા ખાતર છે? કૃત્રિમ ખાતર. એને કારખાનામાં બનાવવામાં આવે છે. જ્યારે આ ખાતરનો ઉપયોગ કરી ખેડૂતો ઘઉં અને મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં સહાયતા મળે છે. પરંતુ શું કીધું કે આ ખાતર આપણે જે કૃત્રિમ ખાતર છે એ નાખીએ તેમાં પોષક દ્રવ્યનું પ્રમાણ જે કુદરતી ખાતર છે ને એના કરતાં વધુ હોય, તો વધુ માત્રામાં આપણે ઉપજ મેળવી શકીએ. પરંતુ એમનો ગેરફાયદો પણ એક છે. શું છે ગેરફાયદો? કે કૃત્રિમ ખાતરનો જો આપણે વધારે ઉપયોગ કરીએ, લાંબો સમય કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરીએ તો જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય. ફક્ત જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય એટલું જ નહીં, પરંતુ પાણીનું પણ પ્રદૂષણ કરે છે. એટલે જમીનની ફળદ્રુપતા બનાવી રાખવા માટે આપણે કુદરતી ખાતર છે એને બદલે આપણે કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. લાંબો સમય કરીએ શું થાય? જમીનને બગાડી નાખે, સાથે સાથે જલ પ્રદૂષણ એટલે કે પાણીનું પ્રદૂષણ પણ કરે. કેવી રીતે કરે? કે આપણે જે ખાતર છે જમીનમાં નાખ્યા હોય, વરસાદના પાણીથી આ જે ખાતરો છે એ ધોવાય અને જલ સ્ત્રોતો છે એમાં ભળે અને જલનું પ્રદૂષણ કરે છે.
માટે એનો ઉપયોગ આપણે શું કરવું જોઈએ? ઘટાડવો જોઈએ. એના બદલે આપણે કેવું ખાતર નાખવું જોઈએ? કુદરતી ખાતર નાખવું જોઈએ. અથવા તો બે પાક લો એમની વચ્ચે ખેતરને કેટલાક સમય સુધી કાંઈ પણ વાવ્યા વગર ખાલી રાખવું જોઈએ. આગળ જોઈએ. કુદરતી ખાતરના ઉપયોગથી જમીનનું બંધારણ અને જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે. કુદરતી ખાતર નાખીએ તો જમીન સુધરે, પોષક દ્રવ્યો ઉમેરાય, જમીનને કંઈ નુકસાન ન થાય, સાથે સાથે જમીનમાં બધા જ પ્રકારના પોષક દ્રવ્યોની એમાં પૂર્તિ થાય છે અને જળ સંગ્રહ કરવાની જે જમીનની ક્ષમતા છે એ વધારે. જળ સંગ્રહ કરવાની ક્ષમતા એટલે જમીનમાં પાણી નીચે ઉતરે ને એ જે ક્ષમતા હોય એને કહેવાય જળ સંગ્રહ ક્ષમતા. જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટે અન્ય એક રીત છે. શું કીધું? પોષક દ્રવ્યોની પૂર્તિ કરવી. એકને એક પાક વાવ્યા રાખી શું થાય? અમુક જે પાક છે એક જ પ્રકારનો પોષક દ્રવ્ય લેતી હોય, તો આ જમીનમાં જે પોષક દ્રવ્યો ખૂટે નહીં એના માટે શું કરવું જોઈએ? તો કે પાકની ફેરબદલી કરવી જોઈએ. એકને એક પાક વાવવાને બદલે વારાફરતી બીજા પાક વાવીએ તો જમીનમાં પોષક દ્રવ્યો ખૂટે નહીં. પહેલાં ઉત્તર ભારતમાં ખેડૂતો કઠોળને એક ઋતુમાં ઉગાડતા હતા, બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા. તેનાથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા થતી હતી. શું કીધું? પહેલાં એવું કરતા ખેડૂતો, આપણે સ્પેશિયલી કીધું છે ઉત્તર ભારતમાં, કે પહેલી ઋતુમાં એ કઠોળ વાવે, બરાબર, અને બીજી ઋતુમાં ઘઉં વાવે. એનાથી શું થાય? કે જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા થાય. કેવી રીતે થાય નાઇટ્રોજનની પૂર્તતા? કે જે કઠોળ વર્ગની વનસ્પતિઓ હોય ને એના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય. તો આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે. તેથી નાઇટ્રોજન જમીનમાં આવે અને વનસ્પતિ માટે નાઇટ્રોજન એ ખૂબ અગત્યનું પોષક દ્રવ્ય છે, બરાબર. તો પછીનો જે પાક છે એમાં પોષક દ્રવ્ય ખૂટે નહીં. તો એનો અર્થ એવું કહી શકાય કે જો આપણે પાકની ફેરબદલી, એકને એક પાક વાવવાને બદલે પાકની ફેરબદલી કરીએ તો જમીનમાં પોષક દ્રવ્યો ખૂટે નહીં. અગાઉના ધોરણમાં તમે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે ભણી ચૂક્યા છો. જેમ હમણાં જ મેં વાત કરી કે સિમ્બીકુળ એટલે કેવી વનસ્પતિ? જે વનસ્પતિમાં શીંગો આવતી હોય ને એ બધી કુળની વનસ્પતિ એ સિમ્બીકુળની વનસ્પતિ કહેવાય, બરાબર. તો સિમ્બીકુળની એટલે બધી આમ છે ને કઠોળ વર્ગની વનસ્પતિ કહેવાય. એમના મૂળમાં મૂળગંડિકાઓ જોવા મળે, જેઓ શું કરશે? હમણાં જ મેં કીધું, નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. હવે પછીના પેજ ઉપર આપણે જો કૃત્રિમ અને કુદરતી ખાતરનો તફાવત આપેલો છે, બરાબર. કૃત્રિમ ખાતર એક માનવ નિર્મિત અકાર્બનિક ક્ષાર છે, કારખાનામાં બને છે એટલે માનવ નિર્મિત છે. જ્યારે કુદરતી ખાતર શું છે? એ પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ અને વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે. કુદરતી ખાતર છે એ છાણ અને વનસ્પતિના અવશેષો, આપણે જે કૃષિ પેદાશ હોય, નકામી કૃષિ પેદાશો હોય, તમે એક જગ્યાએ નાખી દો, ધીમે ધીમે શું થાય? ખાડો કરીને નાખી દીધું હોય એમાં, તો ધીમે ધીમે સડી જાય એટલે કે વિઘટન થઈ જાય અને એમાંથી કુદરતી ખાતર બને, બરાબર. તો પેલો મુદ્દો સમજાઈ ગયો હશે. હવે બીજું જોઈએ કે પેલું આપણે જોયું કૃત્રિમ ખાતરમાં કે માનવ નિર્મિત છે, જ્યારે બીજા મુદ્દામાં શું કીધું છે? કૃત્રિમ ખાતરનું નિર્માણ ક્યાં થાય છે? કારખાનામાં થાય. જ્યારે કુદરતી ખાતર છે ક્યાં બનાવી શકાય? ખેતરમાં પણ બનાવી શકાય. ત્રીજો મુદ્દો છે કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતરથી જમીનમાં ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો એટલે સડતા કાર્બનિક પદાર્થો હોય ને સેન્દ્રિય પદાર્થો કહેવાય, બરાબર. તો કૃત્રિમ ખાતરથી સેન્દ્રિય પદાર્થ આપણે મળે નહીં, પણ કુદરતી ખાતરથી આપણે પુષ્કળ માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ એવા બધા પોષક દ્રવ્યો છે એ કૃત્રિમ ખાતરમાં ભરપૂર માત્રામાં હોય, જ્યારે કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો કૃત્રિમ ખાતરની તુલનામાં કેવી માત્રા હોય? ઓછી માત્રા હોય, બરાબર. તો કૃત્રિમ ખાતરમાં પોષક દ્રવ્યોનું પ્રમાણ વધુ હોય, એ આપણે ખેતીવાડીમાં નાખીએ તો વનસ્પતિની વૃદ્ધિ બહુ સારી થાય, પરંતુ એને લાંબો સમય જો નાખ્યા રાખીએ ખેતરમાં તો આપણી જમીનની ફળદ્રુપતા શું કરે? ઘટાડી નાખે, બરાબર. હવે આપણે આગળ જોઈએ
કુદરતી ખાતરના ફાયદાઓ. જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધુ સારું ગણવામાં આવે છે. બરાબર. કૃત્રિમ ખાતરની તુલનામાં જૈવિક ખાતર એટલે કેવું? કુદરતી ખાતર. એને સારું ગણવામાં આવે. શા માટે સારું ગણવામાં આવે? તો પહેલું આપણે આગળ જ વાત કરી કે તેનાથી જમીનની જલધારણ ક્ષમતામાં વધારો થાય છે. પાણીને શોષવાની જે ક્ષમતા છે એમાં વધારો થાય. બરાબર. ત્યાર પછી બીજો મુદ્દો શું કીધો? તેનાથી જમીન છિદ્રાળુ થાય છે, જે વાયુ વિનિમય સરળતાથી પ્રાપ્ત થાય. કુદરતી ખાતર નાખીએ તો જમીન કેવી બને? છિદ્રાળુ બને. આપણે આગળ જોયું હતું કે છિદ્રાળુ હોય ને તો હવાની અવર જવર સારી રીતે થાય. બરાબર. તો કુદરતી ખાતર નાખવાથી જમીન છિદ્રાળુ થાય, વાયુ વિનિમય સારી રીતે થાય, તો વનસ્પતિનો વૃદ્ધિ વિકાસ સારો થાય. બરાબર.